કંદમૂળનું વિજ્ઞાન. જગતનો કાયદો શું છે? શક્તિવાળો અશક્તિવાળાને મારે. પાપ ઓછા કર્યા હોય તેને કુદરત શક્તિવાળો બનાવે છે અને પાપ વધારે કર્યા હોય તેને અશક્તિવાળો બનાવે છે. અહિંસાથી તમને કોઈ પણ જાતનો માર પાડવાનો ભય રહેશે નહીં. દાદા ભગવાન. આહાર સંબંધી જ્ઞાની પુરુષ દાદા ભગવાને સરસ ફોડ પાડ્યા છે. એક સત્સંગી દાદાજીને પ્રશ્ન કરે છે, કંદમૂળ ખાય એમાં કોઈ નિષેધ ખરો? દાદાજી સમજાવે છે, બહુ મોટો નિષેધ એટલે કે મનાઈ, પણ રાત્રિ ભોજન જેટલું નહીં. કાંદા બટાકામાં અનંત જીવો છે, તેથી તેને ખાવાની ભગવાને ના પાડી છે. ભગવાને ના પાડી છે તે તમારી બિલીફમાં, માન્યતામાં રહેવું જોઈએ. તેમ છતાં ખવાય છે તે તમારા કર્મના ઉદય છે, છતાં તમારી શ્રદ્ધા બગડવી ના જોઈએ. દાદાજી કહે છે, કંદમૂળ તો મગજને જાગૃત ના થવા દે. લોકો તો એવું જાણે છે કે બટાકાના જીવોના રક્ષણ માટે નહીં ખાવાના. કોઈ પણ જીવને દુઃખ દેશો તો પાપ લાગશે. ધણીને, વાઈફને, છોકરાને, પાડોશીને દુઃખ દેશો તો પાપ લાગશે. બટાકા ખાવાથી તમને શું નુકસાન થશે કે મગજની સ્થૂળતા આવશે, જાડી બુદ્ધિ થઈ જશે. કંદમૂળમાં સૂક્ષ્મ જીવો બહુ છે. નર્યું જીવનો જ ભંડાર છે, તેથી તે ખાવાથી જડતા આવે ને કશાય એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ઉત્પન્ન થાય. આપણને જાગૃતિની બહુ જરૂર છે. એટલે જો કંદમૂળ ઓછા ખવાય તો સારું, પણ તે ભગવાનની આજ્ઞામાં અવાય પછી જાગૃતિની જરૂર છે. અને કંદમૂળ ખાશો તો આ જાગૃતિ મંદ થઈ જાય છે, ને જાગૃતિ મંદ થઈ તો મોક્ષે શે રીતે જશો? દાદા કહે છે, ભગવાને આ બધી સાચી વાત કહી છે. આ બધી તમારાથી પડાય તો પાળો, ને ના પડાય તો કશો વાંધો નથી. જેટલી પડાય એટલી પાળો. જો પડાય તો સારી વાત છે. દાદા કહે છે કે લોકોએ બધું ઊંધું બાફી નાખ્યું છે. એક બાજુ આવું કરે, કંદમૂળ નિષેધ, અને બીજી બાજુ કશાય કરે છે. એટલે 3 રૂપિયા નફો કરે ને કરોડ રૂપિયા ખોટ ખાય છે. હવે આને વેપારી કેમ કહેવાય? આમ ઠેઠ સુધી ચાલી બેઠા છે અને પાર વગરની હિંસા કરે છે. મોટામાં મોટી હિંસા હોય આ જગતમાં તો તે કશાયને, ક્રોધ, માન, માયા, લોભની છે. કશાય એટલા બધા કિંમતી છે કે જીવ મારે તેના કરતાં કશાયમાં વધારે પાપ છે. માટે આગ્રહો પકડવાના નથી. તમે જેટલું બને એટલું કરજો. ભગવાને એમ નથી કહ્યું કે શક્તિ બહાર કરજો. प्रकट अनुभव ज्ञान सूत्र. वितराग मार्ग अहिंसा और संयम का सही मार्ग है. वितराग मार्ग में अहिंसा किसको कहते हैं? जो आरंभ और परिग्रह से मुक्त है वे सचमुच वितराग भगवंतों की दृष्टि से अहिंसक है. 6/19 ज्ञानी पुरुष कनु दादाश्री.